ચાલો મિત્રો, આજે આપણે એક્ટિવ ને પેસિવ વોઇસ પૂરું થયું. હવે આપણે જે એક્ઝામમાં પૂછાય બોલો સુધારવાનું એ આપણે જોઈશું. જો પહેલાં આઈએનજી વાળો કોઈ સેન્ટેન્સ ચાલુ થાય, બીઈંગ, ફ્લાઇંગ, રીડિંગ, અને પછી કોમા આવતો હોય તો તરત જ ડુઅર આવે, બરાબર? તો આપણે જોઈએ, ફ્લાઇંગ ઇન ધ એર, હવામાં ઉડતા. ધ વેનેટર શોટ ધ ફ્લેમિંગો, શિકારીએ ફ્લેમિંગોનો શિકાર કર્યો. તો અહીં આઈએનજી છે અને અહીં કોમા પણ છે, બરાબર મિત્ર? તો તરત ડુઅર આવવું જોઈએ. કોણ ફ્લાઇંગ કોણ કરતો હતો? શિકારી ના, શિકારી કોઈને પાંખો હોય નહીં, એ ફ્લાઇંગ કરી ન શકે, બરાબર મિત્ર? તો ડુઅર કોણ છે? ફ્લાઇંગ કોણ કરે છે? ફ્લેમિંગો કરે, પણ અહીંયા ફ્લેમિંગો નથી. તો એમ કે આ વાક્ય એક્ઝામિનર અથવા પરીક્ષા લેનાર આ વાક્ય કે આ વાક્ય સુધારો. તો કઈ રીતે એને વાક્ય સાચું પડવું જોઈએ? તો કઈ રીતે લખી શકાય? આ રીતે લખી શકાય, વાઇલ અથવા એઝ. જ્યારે કોણ છે? ફ્લેમિંગો. વાઇલ અ ફ્લેમિંગો, ફ્લેમિંગો એટલે રાજહંસ. ફ્લેમિંગો was flying, the hunter, શિકારી, hunter એટલે અથવા હન્ટર, shot the flamingo, બરાબર? જ્યારે ફ્લેમિંગો ઉડતો હતો ત્યારે શિકારીએ ફ્લેમિંગોને માર્યો. તો આ વાક્ય સાચું કહેવાય. પણ અહીંયા ચાલુ આઈએનજીથી થતું હોય તો કોમા આવતો હોય તો અહીંયા ડુઅર આવે છે, પણ અહીંયા ડુઅર નથી, બરાબર? ઉડનાર. તો આ રીતે આપણે આ વાક્ય આને ફેરવીએ આ રીતે, વાઇલ ફ્લેમિંગો વોઝ ધ હન્ટર શોટ ધ ફ્લેમિંગો. હવે ફ્લેમિંગો બે વખત આવે એટલે ડબલિંગ થાય, તો એની જગ્યાએ શું લખી શકાય? બીજી વખત કોઈ વસ્તુ આવે તો એની જગ્યાએ એનો પોઝેસિવ અથવા હિમ ઈટ લખાય, ઈટ, બરાબર? ફ્લેમિંગો ઈટ, કોઈ વ્યક્તિ હોય તો હિમ, બરાબર? વાય અથવા એઝ અ ફ્લેમિંગો વોઝ ફ્લાઇંગ, જેવો ફ્લેમિંગો ઉડતો હતો, ધ વેન્ટર શોટ ઇટ, બરાબર? પછી એ રીતે બીજું વાક્ય જોઈએ આપણે કે રીડિંગ અ નોવેલ વાંચતા, પછી કોમા. તો રીડિંગ એન અનટોડ મેન એટલે કે અભણ માણસ. જો રીડિંગ કરતો હોય તો એ અભણ તો ના હોય. મેન સ્ટોપ્ડ રજનીશ, તો રજનીશને એણે અટકાવ્યો વાંચતા, બરાબર? તો એમ કીધું કે આ વાક્ય સુધારો, અંડરલાઈન કરી. તો શું આખું વાક્ય બનશે આને સાચું કરવા માટે? એઝ અથવા વાઇલ, હા, એઝ કોણ વાંચતું હતું? રીડિંગ રજનીશ. એઝ રજનીશ was reading a novel,
an 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 untaught એટલે અભણ man stopped રજનીશ. બરાબર. જ્યારે રજનીશ વાંચતો હતો નોવેલ ત્યારે એક અભણ માણસે તેને રોક્યો. તો રજનીશ બે વખત આવ્યો તો રજનીશની જગ્યાએ શું લખાય આપણે? હિમ. While Rajneesh was reading a novel, an untaught man stopped him. બરોબર. હવે કાગળ વાક્ય. હવે અહીંયા આઈને જે ascending એટલે ચડતો on the stage, to stage to deliver a speech, assassin એટલે કે હુમલાવર killed the લીડરને મારી નાખ્યો. તો આઈએનજી છે પણ અહીંયા ડુઅર કોણ છે? આમાં પેલા લીડર બતાવ્યો પણ એ અહીંયા હુમલાવર લખ્યું છે એટલે અહીંયા લીડર હોવો જોઈએ પણ એસે. તો આ વાક્ય સુધારવું હોય તો શું કરવાનું? તો વાઇલ અથવા એઝ વડે બનાવવાનું. એઝ અથવા વાઇલ the leader was ascending એટલે ચડવું, ascending on the stage to deliver a speech, assassin killed him. બરોબર. હવે એક હજી વાક્ય જોઈએ. ગોઈંગ ટુ કોલેજ જતા અ કાવ ચેઝડ રિતિક. કોલેજ જતા એક કાવે રિતિકનો પીછો કર્યો પણ ગોઈંગ જતા પણ કાવ તો કોલેજ ના જાય એના માટે હું ડુઅર અહીંયા રિતિક આવે. પણ આપણે એમ કીધું કે આ વાક્ય સુધારો તો કઈ રીતે સુધારાય છે? તો વાઇલ કોણ જતો હતો? રિતિક was going college, a cow chased him. રિતિક આવે પણ ડબલિંગ થઈ જાય એને એની જગ્યાએ શું લખાય? હિમ. બરાબર. એની પાછળ દોડી ગઈ. જ્યારે રિતિક કોલેજ જતો હતો ગાય એની પાછળ દોડી અને શિંગડું માર્યું. વોકિંગ ઇન ધ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં ચાલતા અ કોબ્રા સ્ટંગ અ ડોક્ટર. એક કોબ્રાએ ડૉક્ટરને ડંસ માર્યો. વોકિંગ ઇન ધ ગ્રાઉન્ડ તો આઈએનજી છે અને કોમા છે તો અહીંયા શું આવે? ડુઅર આવવું જોઈએ પણ કોબ્રા ચાલે નહીં કારણ કે એને પગ હોતા કોને હોય? ડૉક્ટરને. તો ડૉક્ટર અહીંયા આવવો જોઈએ પણ એમ કીધું કે આ વાક્ય સુધારો, અંડરલાઇન કર્યું હોય આ વાક્ય તો કઈ રીતે કરવાનું? એઝ a doctor was
walking into the ground. A cobra, comma, a cobra stung him. બરાબર, હિમ અથવા ડૉક્ટર ડબલિંગ થાય એટલે આપણે ડૉક્ટર લખીએ નહીં. બરાબર. હવે આ તો થઈ વાત બરાબર વાઇલ વાળી. પણ હવે એમ કહેવામાં આવ્યું હોય કે આપણે ફ્લાઇંગ ઇન ધ એર કોમા પછી આપણે ડુઅર આવવું જોઈએ, કોઈ બી હિસાબે આ ડુઅર આવવું જોઈએ અહીંયા. તો આ વાક્ય સુધારવાનું કે આ વાક્ય બરાબર જ છે ને અહીંયા ડુઅર આવવું હોય તો કઈ રીતે કહે? તો અહીંયા આ તો ફ્લાઇંગ કરતો તો શિકારી તો ના ઉડતો હોય તો પણ ફ્લેમિંગ હતો, ફ્લેમિંગો અહીંયા આવવું જોઈએ. તો એના માટે સુધારવું હોય તો કઈ રીતે તમે અંડરલાઇન કરવી હોય પરીક્ષામાં તો કઈ રીતે એને સુધારશો? તો એના માટે ચાલો જોઈએ આપણે. ફ્લાઇંગ ઇન ધ એર આ વાક્ય એમને એમ રહેવા દઈશું. પહેલું વાક્ય ફ્લાઇંગ ઇન ધ એર. પછી શું આપણે ડુઅર લેવાનું. કોણ ઉડતું હતું? ફ્લેમિંગો. ધ ફ્લેમિંગો પછી આ જે ફ્લેમિંગો છે એ ઓબ્જેક્ટ છે બરાબર, એના પર એના તરફથી અવાજ આવે ફ્લેમિંગો તરફથી, તો પેસિવ વોઇસ આવે છે. કારણ કે શોર્ટ તો આણે કર્યું, મર્યો કોણ? ફ્લેમિંગો. બરાબર. તો ફ્લેમિંગો સિમ્પલ પાસ્ટનું કઈ રીતે થાય? ફ્લેમિંગો વોઝ શોર્ટ, થર્ડ ફોર્મ આવશે એનું શોર્ટ થાય. ધ ફ્લેમિંગો વોઝ શોર્ટ બાય કોણ છે? ડુઅર. આપણે મારના બાય ધ વેન્ટર, અથવા હન્ટર. હવે રીડિંગ અ નોવેલ, જો આઈએનજી ને કોમા છે તો અહીંયા ડુઅર હોવો જોઈએ. રીડિંગ કોણ કરે છે? કોઈ અનટોટ એટલે કે અભણ માણસ તો ના કરે. કોણ કરે? રજનીશ કરે. તો હવે આ વાક્ય આપણે છે પણ સુધારવાનું આ વાક્ય કીધું હોય તો જેમ આપણે આ ઉપર કરી રીતે પેસીમાં લઈ જવું પડશે. બરાબર મિત્રો? તો શું આવે? રીડિંગ અ નોવેલ કોમા રીડિંગ અ નોવેલ કોમા. હવે રીડિંગ અ નોવેલ રજનીશ છે બરાબર, વાત તો થો કોણ? રજનીશ. તો રજનીશ એ ઓબ્જેક્ટ. રજનીશ વોઝ સ્ટોપ્ડ બાય અનટોડ મેન. બરાબર મિત્રો? Is ascending on the stage to deliver a speech. Assassin killed the leader. બરાબર. તો એમાં એસેન્ડિંગ આઈએનજી વાળું છે અને કોમા છે અહીંયા. તો આ વાક્ય સુધારવાનું કે અંડરલાઇન કરી હોય તો આપણે કઈ રીતે સુધારીએ? આ વાક્ય તો એમને એમ રાખવાનું છે. ascending on the stage to deliver a speech, કોમા. હવે અસેસિન એ
ડુઅર નથી અહીંયા ચડનાર, પણ કોણ છે? લીડર છે. તો શું આવશે પહેલાં આપણે? ધ લીડર વોઝ પેસિવ બનાવશે. લીડર વોઝ killed by assassin by an assassin. An assassin એટલે કે શૂટર, મારનાર. બરાબર. હવે ચોથું જોઈએ. ગોઈંગ ટુ કોલેજ, આઈએનજી આવે, કોલેજ આવ્યું ને કોમા આવ્યું. હવે આ વાક્ય બરોબર રાખવાનું છે ને આ વાક્યમાં સુધાર કરવાનો છે. અ કાવ ચીઝ હિર્તિક, તો આનું પેસિવ બનશે. આ શું? હિર્તિક વોઝ ચીઝ બાય અ કાવ. બરાબર. તો આ ગોઈંગ ટુ એમને એમ રહે. ગોઈંગ ટુ કોલેજ કોણ છે? કોણ જાય છે? તો રિતિક. બરાબર. કોલેજે જતા રિતિકને વોઝ ચીઝડ, પાછળ દોડ્યું. કોણ દોડ્યું? બાય અ કાવ. પછી વાય વોકિંગ ઇનટુ ધ ગ્રાઉન્ડ, આઈએનજી છે, કોમા છે. બરાબર. ને અહીંયા ડુઅર લગાડવાનું. પણ ડુઅર તો આ વાક્ય એમને એમ રાખવું હોય તો અહીંયા ડુઅર લગાડવું હોય તો આ વાક્યને આપણે બદલવું પડે. અ કોબ્રા સ્ટંગ અ ડોક્ટર, તો એનું પેસિવ શું થાય? અ ડોક્ટર વોઝ સ્ટંગ બાય અ કોબ્રા. બરાબર મિત્રો. વોકિંગ ઇનટુ ગ્રાઉન્ડ એટલે કે મેદાનમાં જતા ડૉક્ટરને સાપ કરડ્યો. બરાબર. તો આ અંડરલાઈન આવો હોય તો આપણે કઈ રીતે સુધારશું એને? વોકિંગ ઇનટુ ગ્રાઉન્ડ અ ડોક્ટર વોઝ સ્ટંગ બાય અ કોબ્રા. બરાબર. તો આપણે મિત્રો આજે આઈએનજી કોમાવાળું જોયું. તો આજે એટલું જ. કાલે આપણે પાછો નવો ટોપિક લઈશું ગ્રામરનો. બરાબર. તો જય ગુજરાત, જય ભારત.